પ્રોટીનથી ભરપૂર એવો સરસ મજાનો મગ પુલાવની રેસીપી લઈને આવી છું. એટલો હેલ્ધી છે કે તમે એક વખત ઘરે બનાવી લીધો તો જે મગ ભાત નહીં ખાતા હોય એ બી 2 વખત લઈને 100% ગેરંટી સાથે ખાશે. એટલો સરસ મજાનો મગ પુલાવ બનાવવાનો છે. જેના માટે આપણે બાસમતી રાઈસને બોઇલ કરી લીધા છે. સાથે સાથે 1 કપ જેટલા મગને બોઇલ કરી લેવાના છે. હવે એક મિક્સર ગ્રાઇન્ડરમાં થોડા કાશ્મીરી મરચાંને પલાળીને રાખેલા હતા એ એડ કરી દેવાના. 7 થી 8 કળીઓ જેટલી લસણ એડ કરી દેવાનું છે. થોડું સોલ્ટ એડ કરવાનું, થોડું સંચળ, થોડો ગરમ મસાલો એડ કરી અને થોડો કિચન કિંગ મસાલો એડ કરી અને એને પેસ્ટ બનાવી દેવાની. જરૂર પડે તો પાણી એડ કરવાનું. હવે થોડું તેલમાં બટર, જીરું એડ કરી અને સાથે સાથે ડુંગળી સમારેલી એડ કરી દેવાની છે. હવે ડુંગળીને આપણે 2 થી 3 મિનિટ સરસ લાઇટ પિંક કલર આવે ત્યાં સુધી સાંતળી લેવાની છે. હવે એમાં આદુ મરચાં લસણની 2 ચમચી પેસ્ટ એડ કરી દઈશું. આદુ મરચાં લસણ એડ કરવાથી એની ફ્રેગ્રન્સ બહુ સરસ આવે છે, ટેસ્ટ બી બહુ સરસ આવે છે. એટલે 2 મિનિટ એ સંતળાઈ જાય અને એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. હવે આપણે એમાં 1 બાઉલ જેટલું કેપ્સિકમ એડ કરવાનું છે અને 1 બાઉલ કોબીજ એડ કરવાની છે. તમારા ઘરે ગાજર, બીન્સ અવેલેબલ હોય અને તમને ભાવતું હોય તો તમે આમાં એડ કરી શકો છો. આમાં વટાણા બી તમે એડ કરી શકો. જે બી શાકભાજી ભાવતા હોય તે એડ કરી શકો છો. હવે બધું સરસ કૂક થઈ જાય આપણી બનાવેલી પ્રિપેર લસણ મરચાંની ચટણી એડ કરવાની છે. આપણે કાશ્મીરી મરચાંનો યુઝ કર્યો છે એટલે આ પુલાવ નોર્મલ તીખો બનશે, પણ જો તમને તીખાશ વધારે ગમતી હોય તો તમે લાલ મરચની આમાં એડ કરી શકો છો. હવે ચટણી 1 થી 2 મિનિટ સરસ કૂક થઈ જશે. એ ટાઈમ છોડી દેશે અને ઓઇલ રિલીઝ થાય ત્યારબાદ આપણે એમાં કટ કરેલા ટામેટા એડ કરવાના છે અને ટામેટાને બી સરસ સોફ્ટ કરી દેવાના, એટલે કે સરસ કૂક થવા દેવાના છે. ફ્રેન્ડ્સ, જ્યારે બી મગ બાફતા હોઈએ ત્યારે મગને આગલે દિવસ રાત્રે પલાળ્યા અને સવારે તમે એને જ્યારે કૂક કરો તો તમારે 2 થી 3 સીટીમાં જ એને રેડી કરી દેવાના છે. જો અમે ઓવર કૂક કરી દેશો તો મગ બહુ સોફ્ટ થઈ જશે. તો જ્યારે બી આ પુલાવ બનાવશો ત્યારે તમારો પુલાવ ફીલેલો નહીં બને, એના દાણા લોચો થઈ જશે, છૂટા છૂટા નહીં રહે. હવે આપણે મસાલા કરવાના, જેમાં તમે હળદર, ધાણા જીરું અને મીઠું તમે ટેસ્ટ કરીને એડ કરજો, કારણ કે આપણે ચટણી અને મગ બાફતી વખતે એડ કરેલું હોય છે. એટલે ટેસ્ટ કરીને મીઠું એડ કરી દેવાનું. હવે આ ટેસ્ટ બધું તમે તીખો પુલાવ ગમતો હોય તો તમે લાલ મરચું એડ કરી શકો છો. અધરવાઇઝ તમારા આ નોર્મલ તીખો ટેસ્ટ બધાને ભાવે એવો બનશે. હવે બધા સ્પાઇસીસ અને આપણે આ જે ગ્રેવી બનાવી એને કૂક થવા દઈશું 1 થી 2 મિનિટ ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી. ફ્રેન્ડ્સ, આમાં આપણે તમે થોડો સિઝન સોસ બી એડ કરી શકો છો જો બચ્ચાઓને પસંદ હોય તો. આમાં થોડી કસૂરી મેથી એડ કરી દેવાની, થોડો કિચન કિંગ મસાલો અને થોડો પાવભાજી મસાલો એડ કરી દેવાનો છે. હવે બધું સરસ મિક્સ કરી દેવાનું. તો આપણો મગ પુલાવ માટેનો એક ચોપિંગ મસાલો રેડી થઈ ગયો છે, જે મગ પુલાવનો ટેસ્ટ ઘણો એટલે ઘણો વધારી દે છે અને ખાવામાં તો મજા પડી જાય છે. તો હવે આપણે એમાં બોઇલ કરેલા આ બાસમતી રાઈસ એડ કરી દેવાના છે. હવે બાસમતી રાઈસ સાથે સાથે 2 ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું. હવે બધું સરસ હળવા હાથે મિક્સ કરવાનું ફ્રેન્ડ્સ, કે જેથી આપણા પુલાવના દાણા તૂટી ના જાય અને આપણો મગ પુલાવ સરસ મજાનો આનંદમાં મળે છે એવો ખીલેલો રહે. એટલે આ રીતે બધું સરસ મિક્સ કરી લઈએ. એટલે એન્ડમાં આપણે 1 કપ જેટલા બાફેલા મગ એડ કરવાના છે અને બધું સરસ મિક્સ કરી દેવાનું. મગ એડ કર્યા પછી આપણે ભાતને બહુ હલાવીશું નહીં તો દાણા તૂટી જશે. તો ફ્રેન્ડ્સ, આપણો સરસ મજાનો મગ પુલાવ રેડી થઈ ગયો છે. જો તમારા બાળકો કે ઘરે કોઈને બી ખાવા ન ગમતા હોય તે આ મગ પુલાવ ખાધા પછી તો 2 વખત જરૂરથી માગશે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. ત્યાં સુધી બધાને ગુડ બાય.